નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે એક નાનકડી પરંતુ શક્તિશાળી વસ્તુ વિશે વાત કરવાના છીએ. જી હા દોસ્તો, તેનું નામ છે કોળાના બીજ. તેને ઘણા લોકો કદ્દુના બીજ પણ કહે છે અને તેને ઇંગ્લિશમાં પમ્પકિન બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ નાનકડા બીજ પોષક તત્વોથી ભરપૂર છે અને તેના આરોગ્ય લાભ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. ભલે તમે તેને નાસ્તા તરીકે ખાઓ અથવા તમારા ખોરાકમાં તમે એને એડ કરો, પરંતુ આ કોળાના બીજ તમારા આરોગ્ય માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. કોળાના બીજ શું છે, તેના ફાયદા કયા કયા છે અને કયા લોકોએ કોળાના બીજ એટલે કે પમ્પકિન સીડ ન ખાવા જોઈએ, તેના વિશે આપણે વિસ્તૃતમાં વાત કરવાના છીએ. તો મિત્રો, પહેલા આપણે જાણીએ કે કોળાના બીજ શું છે. મિત્રો, વાત કરીએ તો કોળાના બીજને પેપિટાસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે કોળામાંથી મળે છે અને તેમનો ઉપયોગ સદીઓથી થાય છે. અને મિત્રો, જ્યાં તમને પોષણ અને ઔષધીય ગુણો માટે મૂલ્યવાન ગણવામાં આવતા હતા. મિત્રો, તે અત્યારની વાત કરીએ તો અત્યારે એક લોકપ્રિય નાસ્તો થઈ ગયો છે અને તમને બધા જ સુપર મોલ જે હોય છે એની અંદર તમને પમ્પકિન સીડ એટલે કે કોળાના બીજ તમને આરામથી મળી જાય છે અને તેને એક સુપર ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, હવે તેના જો પોષણ મૂલ્ય વિશે આપણે વાત કરીએ કે એની અંદર કયા કયા પોષક તત્વો છે, તો મિત્રો, કોળાના બીજની અંદર મેગ્નેશિયમ, ઝીંક, આયરન અને સ્વાસ્થ્યવર્ધક ચરબી જેવા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે. તે પ્રોટીન અને ફાઇબરનો તો ઉત્તમ સ્ત્રોત કહેવામાં આવે છે, જે તેને પોષણ વધારવા માટે એક આદર્શ નાસ્તો બનાવે છે. માત્ર એક મુઠ્ઠીભર બીજ તમારા દૈનિક પોષણની આવશ્યકતાઓનો મોટો ભાગ પણ પૂરો કરી શકે છે. મિત્રો, કોળાના બીજ એ પોષક તત્વોથી ભરપૂર છે અને તેના નિયમિત સેવનથી અનેક આરોગ્ય લાભ મળી શકે છે. મિત્રો, એના મુખ્ય જો લાભ વિશે આપણે વાત કરીએ તો તેના લાભમાં પહેલો જ જે છે ફાયદો એ છે કે તે પોષણથી ભરપૂર છે, એટલે કે તે એકદમ ન્યુટ્રિશિયસ છે. એમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો છે. કોળાના બીજમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ જેવા કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, વિટામિન કે અને ખનિજ તત્વો જેવા કે મેગ્નેશિયમ, પોટેશિયમ, લોહ તત્વ અને ઝીંક હોય છે. સાથે સાથે તેની અંદર ઓમેગા 3 અને ઓમેગા 6 ફેટી એસિડ પણ હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, એના જો બીજા નંબરના જો ફાયદા વિશે વાત કરવામાં આવે તો તે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તેની પાછળનું કારણ એ છે કે કોળાના બીજમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આપણા શરીરને રોગો સામે લડવામાં મદદ કરે છે. મિત્રો, ત્રીજા નંબરના જો ફાયદા વિશે આપણે વાત કરીએ તો કોળાના બીજમાં મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે તથા તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું પણ કામ કરે છે. એટલે કે જે LDL એટલે કે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે તેને ઘટાડવાનું પણ કામ કરે છે. મિત્રો, જો ચોથા નંબરના ફાયદાની વાત કરું તો તે પાચન તંત્ર માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, કારણ કે કોળાના બીજમાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને સુધારે છે અને કબજિયાત, ગેસ અને અન્ય પાચન સંબંધિત સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે. મિત્રો, જો એના પાંચમા ફાયદાની વાત કરીએ તો તે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. મિત્રો, કોળાના બીજમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરમાંના ફ્રી રેડિકલ્સને નિષ્ક્રિય કરીને કોષોને નુકસાન થતું અટકાવવાનું કામ કરે છે
અને આ ઉંમરને લગતી સમસ્યાઓ અને ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરે છે. મિત્રો જો એના 6થા નંબરના જો ફાયદાની વાત કરીએ તો તે ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો કોળાના બીજમાં વિટામિન ઈ અને ઝીંક હોય છે, જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખે છે. તે વાળના વૃદ્ધિ અને મજબૂતાઈ માટે પણ ફાયદાકારક છે. મિત્રો જો એના 7મા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે લોહીમાં સુગરનું સ્તર નિયંત્રિત કરે છે. મિત્રો કોળાના બીજમાં ફાઇબર અને મેગ્નેશિયમ હોય છે, જે લોહીમાં સુગરનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને આ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો જો એના 8મા ફાયદા વિશે વાત કરીએ તો તે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. કોળાના બીજમાં મેગ્નેશિયમ, ઝીંક અને કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો 9મા ફાયદા વિશે વાત કરીએ તો તે વજન નિયંત્રણમાં મદદ કરે છે. મિત્રો કોળાના બીજમાં ફાઇબર અને પ્રોટીન હોય છે, જે પેટ ભરાયેલું રાખે છે અને અતિશય ખાવાની ઈચ્છાને ઘટાડવાનું કામ કરે છે અને તે રીતે આપણે આપણા વજનને નિયંત્રણમાં કરી શકીએ છીએ. મિત્રો જો 10મા નંબરના ફાયદા વિશે વાત કરીએ તો તે આંખોના આરોગ્ય માટે ફાયદાકારક છે. કોળાના બીજમાં વિટામિન એ અને વિટામિન ઝીંક હોય છે, જે આંખોના આરોગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને રતાંધણાપણું અને અન્ય આંખોની સમસ્યાઓથી બચાવવાનું કામ કરે છે. મિત્રો વાત કરીએ તો આપણે કોળાના બીજને કેવી રીતે ખાવા, તો મિત્રો વાત કરીએ તો બજારમાંથી તમને રોસ્ટેડ કોળાના બીજ તમને સુપર મોલમાંથી મળી જ જાય છે અને કોળાના બીજને તમે શેકીને અથવા તમે કાચા પણ ખાઈ શકો છો. તેને તમે સલાડમાં, સ્મૂધીમાં, સૂપમાં અથવા અન્ય ખોરાકમાં મિક્સ કરીને પણ તમે ખાઈ શકો છો. મિત્રો તમે દરરોજ 1 ચમચી 10 થી 15 ગ્રામ કોળાના બીજ જો તમે ખાઓ છો તો તમારા શરીરને પૂરતા ફાયદા મળી રહે છે. તો બીજા ફાયદા વિશે વાત કરીએ તો તે સારી ઊંઘ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો જે લોકોને ઊંઘ આવતી ના હોય, રાત્રે અડધી રાત્રે જાગી જતા હોય અને પછી ઊંઘ આવતી ના હોય, એવા લોકો જે હોય, જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય, એ લોકો માટે તો કોળાના બીજ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો એની પાછળનું કારણની વાત કરીએ તો આ બીજની અંદર ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે અને જે એક એમિનો એસિડ છે અને તમારા શરીરમાં સેરોટોનિન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જે તમારા મૂડને સુધારવાનું કામ કરે છે અને સારી ઊંઘને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. મિત્રો કોળાના બીજ આપણા હેલ્થ માટે તો ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકોને તે ખાવાથી સાવચેત રહેવાની જરૂર છે અથવા તેઓએ આ ન ખાવા જોઈએ. તો મિત્રો કયા કયા લોકોએ કોળાના બીજ ન ખાવા જોઈએ, તો એક કે એલર્જી ધરાવતા લોકો, એટલે કે જો કોઈને કોળા અથવા કોળાના બીજથી એલર્જી હોય તો તેમને કોળાના બીજ ખાવાના ટાળવા જોઈએ. મિત્રો બીજી વાત કરીએ તો જે લોકોને પાચન સમસ્યાઓ હોય, કારણ કે કોળાના બીજમાં ફાઇબરની માત્રા ખૂબ જ હોય છે, જે કેટલાક લોકોમાં પેટનું ફૂલવું, ગેસ અને અન્ય પાચન સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. એટલે કે જો તમે પાચન સંબંધિત સમસ્યા હોય તો થોડી માત્રામાં ખાવું જોઈએ અથવા ડૉક્ટરની સલાહ લઈને જ તમારે એને ખાવું જોઈએ. મિત્રો જે લોકોને રક્તસ્રાવની સમસ્યા હોય, એટલે કે વાત કરીએ તો કોળાના બીજમાં વિટામિન કે હોય છે, જે રક્તનો ઘંટાવો એટલે કે બ્લડ ક્લોટિંગ માટે જવાબદાર છે. જો તમે રક્તસ્રાવની સમસ્યાઓ ધરાવતા હોય અથવા રક્ત પાતળું કરવાની દવા લેતા હોય તો કોળાના બીજ ખાતા પહેલા તમારે ડૉક્ટરની સલાહ લેવી અતિ આવશ્યક છે. મિત્રો ડાયાબિટીસના દર્દીઓ, કોળાના બીજ રક્તમાં શર્કરાનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ જો તમે ડાયાબિટીસની દવાઓ લેતા હો તો તેમના સેવનથી રક્તમાં શર્કરાનું સ્તર ખૂબ જ ઘટી શકે છે. તેથી ડૉક્ટરની સલાહ લીધા વિના તમારે તેને તમારા આહારમાં સામેલ ન કરવું જોઈએ. મિત્રો ગર્ભવતી અને સ્તનપાન કરાવતી જે માતાઓ હોય એમને પણ કોળાના બીજ ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. મિત્રો જે લોકો
ઓપરેશન કરાવવાનું હોય, એટલે કે જો તમે કોઈ ઓપરેશન કરાવવાના હો તો ઓપરેશન પહેલાં અને પછી કોળાના બીજ ખાવા ટાળવા જોઈએ, કારણ કે તે રક્તના ગંઠાવાની પ્રક્રિયાને અસર કરી શકે છે. મિત્રો, નાના બાળકોને કોળાના બીજ આપતા પહેલાં સાવચેતી રાખવી જોઈએ, કારણ કે તેમના પાચન તંત્ર સંવેદનશીલ હોય છે અને ઘણી વખત ગળામાં અટકવાનો પણ ભય રહેતો હોય છે. કિડનીની સમસ્યા ધરાવતા લોકો, મિત્રો, કોળાના બીજમાં પોટેશિયમની માત્રા ખૂબ જ હોય છે. જો કોઈને કિડની સંબંધી સમસ્યા હોય તો તેમને કોળાના બીજ ખાતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી અતિ આવશ્યક છે. મિત્રો, કોળાના બીજને સંયમિત માત્રામાં જ ખાવા જોઈએ, કારણ કે વધુ પડતું સેવનથી પેટમાં અસ્વસ્થતા અથવા અન્ય સમસ્યાઓ થઈ શકે છે. જો તમને કોઈ આરોગ્ય સમસ્યા હોય અથવા તમે કોઈ દવા લેતા હો તો કોળાના બીજ ખાતા પહેલાં તમારે ડૉક્ટર અથવા ન્યુટ્રિશનની સલાહ લેવી જોઈએ. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વધુ આરોગ્ય અને પોષણ ટિપ્સ માટે ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને ટિપ્પણીઓમાં જણાવો કે તમને કોળાના બીજ ખાવાનું ગમે છે કે નથી ગમતું. મિત્રો, તમે મારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હું તમને બીજા વિડીયોમાં મળતો રહીશ. સ્વસ્થ રહો અને ખુશ રહો. આવજો મિત્રો, બાય બાય, આવજો.